જો તમને સ્વીટમાં કંઈક અલગ જ ખાવાનું મન થાય તો તમારા માટે એક અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ અને મજેદાર રેસીપી લઈને આવી છું, જે બાળકોને જ નહીં પણ મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે। તો આજની રેસીપી છે પીનટ સ્વીટ બાર। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। અને આ રેસીપી બહુ ઓછી સામગ્રીથી ઘરમાં જ બની જાય છે। તો ઝટપટ શરૂ કરીએ આ રેસીપીને। પીનટ બાર બનાવવા માટે 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે, 150 ગ્રામ દળેલી ખાંડ, અડધો કપ એટલે કે 100 ગ્રામ મગફળી, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર અને 110 ગ્રામ બટર લેશું। તમે વ્હાઈટ બટરની જગ્યાએ બજારમાં મળતું સોલ્ટી બટર પણ લઈ શકો છો। તો સૌ પ્રથમ પેનમાં મગફળી નાખીને તેને શેકી લેશું ને હલાવતા જશું। મગફળી શેકાઈ ગઈ છે, હવે તેને ઠંડી થવા દેશું। પછી તેના ફોતળા નીકાળી લેશું। હવે આમાંથી 1/3 કપ શેકેલી મગફળીને મિક્સરમાં નાખીને પાવડર કરી લેશું અને બાકીની મગફળી અધકચરી કરી લેશું, જેનો ઉપયોગ આગળ કરીશું। હવે બાઉલમાં બટર નાખીને તેને ફેટી લેશું, જેનાથી બટર સ્મૂથ થઈ જાય। ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરીને ફરીથી ફેટી લેશું, જેનાથી બટરનું ટેક્સચર ક્રીમી અને હલકું બની જાય। બટર એકદમ સ્મૂથ થઈ ગયું છે, તો સ્પેચુલાની મદદથી ભેગું કરી લેશું। હવે તેમાં મગફળીનો ભૂકો, મેંદાનો લોટ અને બેકિંગ પાવડર નાખીને હળવા હાથે મિક્સ કરી લેશું। અહીં આપણે લોટ બાંધવાનો નથી, ખાલી બધી સામગ્રીને મિક્સ કરવાની છે। જો માવો ભેગો ન થાય તો 3 થી 4 ચમચી દૂધ ઉમેરી દેશું। તો આપણો ડો તૈયાર થઈ ગયો છે। હવે તેને હાથમાં લઈને ગોળ ગોળ વાળી ચપટો કરી ચેક કરી લેશું। જો સાઈડમાં ફાટે તો થોડું વધુ દૂધ ઉમેરી દેશું। તો આપણો ડો એકદમ પરફેક્ટ બની ગયો છે। હવે તેમાં અધકચરી મગફળી નાખીને મિક્સ કરી લેશું। પછી ડોને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેશું। 10 મિનિટ પછી ડોમાંથી મોટો રોટલો વણી લેશું। તો તેના માટે નીચે પ્લાસ્ટિક રાખીને ગોળો મૂકીને વણીશું। તેના ઉપર અધકચરી મગફળી સ્પ્રેડ કરીને વેલણથી ફરી વણી લેશું, જેથી મગફળી ચોંટી જાય। પછી પીઝા કટર અથવા ચાકુ વડે ચારે બાજુ કાપીને લાંબી સ્ટીક બનાવી લેશું। પ્લેટમાં બટર પેપર મૂકી તેમાં સ્ટીકને ગોઠવી દેશું। જો સ્ટીક હાથેથી ન ઉખડે તો તાવીથા વડે નીકાળી શકો છો। એવી જ રીતે બાકીના ડોમાંથી બધી સ્ટીક બનાવી લેશું। તો બધી સ્ટીક બની ગઈ છે। કડાઈમાં રેતી નાખીને કડાઈને 10 મિનિટ પહેલા પ્રીહીટ કરીશું ને કડાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે। તો સ્ટીકને કડાઈમાં મૂકી દેશું અને ઉપરથી ઢાંકી દેશું। હવે લો થી મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ માટે બેક કરીશું।
20 મિનિટ પછી ચેક કરી લેશું. જો સ્ટીક બેક ન થઈ હોય તો વધુ 5 થી 10 મિનિટ બેક કરીશું. તમને કેમ ખબર પડશે કે સ્ટીક બેક થઈ ગઈ છે કે નહીં? તો બહુ જ સરળ છે. સાઈડ માંથી તેનો કલર બ્રાઉન થતો દેખાય તો સમજજો કે સ્ટીક તૈયાર છે. તો અહીં સાઈડ માંથી ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો ગેસને બંધ કરી તેને ઠંડી થવા દેશું. તો તૈયાર છે આપણા પીનટ સ્વીટ બાર, જેને તમે સરળતાથી ઘરમાં જ બનાવી શકો છો. જેનો ગોલ્ડન બ્રાઉન કલર એકદમ બાર જેવો દેખાય છે, જેને ઓવન વગર કડાઈમાં બનાવી છે અને એકદમ ક્રિસ્પી બની છે. તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. તો મિત્રો, આજની આ પીનટ સ્વીટ બારની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.